Hello and welcome to Women's Health Mantra, especially body, mind and spirit. જ્યારે પણ ઓબેસિટીની વાત આવે ને ત્યારે વિમેન તરત જ કૂદી પડે. હા યાર, હું તો કંઈ જ ખાતી નથી તો પણ વજન વધી જાય છે. હા યાર, મને પગનો પ્રોબ્લેમ છે એટલે હું ચાલવા નથી જઈ શકતી. ઘરમાં ટાઈમ જ ક્યાં મળે છે, છોકરાઓનું કરો, હસબન્ડનું કરો, ટાઈમ સાચવો અને પછી થોડો ટાઈમ મળે તો એમાં પાછી એક્સરસાઇઝ કરવાની. ડાયટ તો થતું જ નથી, રોજે રોજ આ બને અને પોતાના માટે તો ટાઈમ જ નથી. તો શું કરીએ, ઓબેસિટી થઈ જાય છે અને હવે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એના લીધે થઈ જાય છે. સો આઈ થિંક કે આમાંના 50% કારણો છે ને 50% એક્સક્યુઝિસ છે, મારા માટે પણ તમારા માટે પણ, રાઈટ? સો જો તમે ઈગર હો અને ઓબેસિટી માટેનું પર્ટિક્યુલર રીઝન, અને એમાં પણ ફિમેલ માટે સૌથી વધારે કન્સર્ન હોય છે બેલી ફેટ. તો આજે આપણે એ સબ્જેક્ટમાં વાત કરવાના છીએ. ડાયટિશિયન એન્ડ ન્યુટ્રિશનિસ્ટ મિસ ખ્યાતિ પટેલ. કેમ છો ખ્યાતિ? બસ એકદમ મજામાં. ઓલ વેલ? ઓકે ખ્યાતિ, તમને તો કોઈ પ્રોબ્લેમ નથી, યુ આર વેરી વેલ ફિટ એન્ડ બ્યુટિફુલ. પણ મોસ્ટલી બધા ફિમેલને એક ટીનેજર્સની જે ફેટ હોય છે એ જુદી હોય છે અને 30s પછી કે 40s પછીની જે ફેટ હોય છે એ પણ જુદી હોય છે. અને આઈ થિંક મોસ્ટ ઓફ ધ ફિમેલ હેઝ અ પ્રોબ્લેમ ઓફ બેલી ફેટ. કદાચ ઓવરવેઇટ ના પણ હોય ને, આઇડલ વેઇટમાં હોય, 50 કિલો જોઈએ તો 50 કિલો હોય કે કદાચ 2-3 કિલો વધારે હોય, પણ એ 2-3 કિલો પર્ટિક્યુલરલી બેલી પર જ રિફ્લેક્ટ થતું હોય છે. તો આ બેલી ફેટ એકચ્યુઅલી છે શું? હા, ચોક્કસપણે આપણે આજે એના ઉપર વાત કરીશું. અને ફર્સ્ટ ઓફ ઓલ, આ મને એવું લાગે છે કે ખાલી ફિમેલ નહીં, પણ આ પ્રોબ્લેમ એવો છે કે યુનિવર્સલ પ્રોબ્લેમ છે. લાઈક ઓલ ઓવર ધી વર્લ્ડ તમે જુઓ તો 80 to 90% લોકો જે છે એ બધાને આ બેલી ફેટના પ્રોબ્લેમથી એ લોકો પરેશાન હોય છે. રાઈટ. અને એમાં તમે જેમ કહ્યું કે કેવું, જ્યારે વેઇટ વધે ને તો ત્યારે સૌથી પહેલાં તમારું વેઇટ ત્યાં જ તમારું ફેટ ગેઇન થતું હોય છે બેલી એરિયામાં. અને જ્યારે આપણે વેઇટ લૂઝ કરતા હોઈએ ને ત્યારે સૌથી લાસ્ટમાં એ પાર્ટ જતો હોય છે. તો અને જેમ કે કહ્યું તમે કે બહુ બધા લોકો આના માટે કંઈકનું કંઈક અખતરા કરતા રહેતા હોય છે. કે કેટલાક લોકો રિસ્ટ્રિક્ટેડ ડાયટ ફોલો કરતા હોય છે, એક્સરસાઇઝ પણ કરતા હોય છે, અવનવા ઉકાળા ટ્રાય કરતા હોય છે, મેડિસિન લેતા હોય છે. પણ આ બેલી ફેટ એવી સ્ટબન ફેટ છે ને કે એનો જલ્દીથી લોકો એમાંથી સક્સેસ નથી મેળવી શકતા અને એનું થતું નથી, એમને સોલ્યુશન મળતું નથી. પણ એવું નથી કે તમે ડેફિનેટલી આમાંથી છુટકારો નથી મેળવી શકતા. દેર આર વેઝ કે જેના ઉપર તમે અગર વર્ક કરો ને તો ડેફિનેટલી તમે તમારી બેલી ફેટથી છુટકારો મેળવી શકો છો. તો સૌથી પહેલાં તમે જે પ્રયત્નો કરો ને એના કરતાં પહેલાં તમારે એ સમજવાની જરૂર છે કે આનું રીઝન, સૌથી પહેલાં કે શું રીઝન હોય એનું વાય ક્વેશ્ચન તમારે પૂછવાની જરૂર છે. કારણ કે તમે કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન તમે શોધ્યા કરશો, સોલ્યુશન માટે ભાગશો, સોલ્યુશન મળશે પણ ખરું, પણ જો તમને રૂટ કોઝ નહીં ખબર હોય ને તો ફરીથી એનો એ પ્રોબ્લેમ પાછો આવીને ઊભો રહેશે. તો જેમ કે તમે ફટાફટ કોઈક ડાયટથી વેઇટ લૂઝ કરશો તો ફરીથી પાછું તમારું થોડા 6 મહિના, વર્ષ એમાં પાછું ફરીથી ફેટ ગેઇન થઈ જવાનું છે. સો યુ સેડ કે એનું રૂટ કોઝ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો બેલી ફેટ માટે દરેક જણ માટેનું રૂટ કોઝ જુદું જુદું હોઈ શકે? હા, ડેફિનેટલી દરેકનું બેલી ફેટ છે ને એનું રીઝન અલગ અલગ હોય છે. કે તમે જુઓ, જો મેડિકલ ટર્મમાં આપણે વાત કરીએ તો કેવું છે કે લોકોની 4 ટાઈપની બોડી ટાઈપ હોતી હોય છે. કે એક તો તમારી થાઇરોઇડ બોડી ટાઈપ હોય, એડ્રિનલ બોડી ટાઈપ હોય, લીવર બોડી ટાઈપ હોય અને તમારી ઓવરી બોડી ટાઈપ હોય. ઓકે. તો એમાં શું હોય કે જેમ કે લીવર બોડી ટાઈપ તો મેઇનલી એ મેન લોકોમાં જોવા મળતું હોય કે ખાલી પેટ ફૂલી જતું હોય છે. તો એ દેટ ઇઝ પોટ બેલી. એ તો એ લીવરના જે ડિસઓર્ડર્સ હોય એના લીધે થતું હોય. ઓવરી બોડી ટાઈપ હોય તો એમાં એસ્ટ્રોજન ડોમિનન્સ થતું હોય છે અને ખાસ કરીને મેનોપોઝનો જ્યારે ટાઈમ આવે તો ત્યારે આ એસ્ટ્રોજન હોર્મોન તમારો ઇમ્બેલેન્સ થાય તો ત્યારે એ તમારું એમાં વેઇટ ગેઇન થતું હોય છે. અને એમાં કેવું હોય છે કે તમારા હિપના એરિયામાં અને પેટના એરિયામાં વધારે ફેટ ગેઇન થતું હોય છે. અને એડ્રિનલ બોડી ટાઈપ જુઓ તો એમાં કોર્ટિસોલ હોર્મોન જે તમારો એલિવેટેડ થતો હોય છે તો એના કારણે તમારું સેગિંગ બેલી ફેટ હોય, એટલે એ જે પેટ લટકતું હોય છે ને એવી બોડી ટાઈપ થતી હોય છે. અને થાઇરોઇડ બોડી ટાઈપ તો એમાં ઓલ ઓવર બોડી ફેટ જે તમારું હોય છે એમાં ઓલ ઓવર બોડી ફેટ ગેઇન થતું હોય છે. રાઈટ. તમે જે આ 4 ટાઈપ ડિસ્ક્રાઇબ કરી, તો એ 4 ટાઈપમાં તમે ફિઝિકલ એને એનાલિસિસ કરીને જાણી શકો કે એના કોઈ પર્ટિક્યુલર
લેબ ટેસ્ટ પણ હોય. હા, એના લેબ ટેસ્ટ પણ હોય છે કે જેમ કે તમારા હોર્મોન ટેસ્ટ થતા હોય છે, એનાથી ખબર પડે, જેમ કે થાઇરોઇડ હોર્મોન છે, પછી પ્રોલેક્ટિન છે, તો એ બધા બ્લડ ટેસ્ટથી બી ખબર પડે. અને તમને ક્વેશ્ચન્સ પૂછીએ અને સિમ્ટમ્સ હોય તો સિમ્ટમ્સ ઉપરથી પણ ખબર પડે કે તમારી કઈ બોડી ટાઈપ છે. અને અગર એ બોડી ટાઈપ પ્રમાણે આપણે વર્ક કરીએ ને તો આપણને રિઝલ્ટ મળે. અને અહીંયા આગળ આપણે જેમ કે બેલી ફેટની વાત કરીએ છીએ પર્ટિક્યુલર, તો બેલી ફેટમાં કેવું છે કે મેઇન 3 બેલી ટાઈપ છે. કે એક તો જેમ બધાને ખબર છે કે બિયર બેલી. તો આજકાલ આલ્કોહોલનું કન્ઝપ્શન એટલું બધું વધી ગયું છે કે આલ્કોહોલમાં એક્સેસ કેલરી હોય છે, એની સાથે ખવાતું જે ફૂડ હોય છે ને એ વધારે ફ્રાઈડ અને હાઈ કેલરીવાળું હોય છે, તો એના કારણે બેલીનું જે ફેટ ગેઇન થતું હોય છે. સેકન્ડ ટાઈપ છે એ આપણે ફૂડ બેલી કહી શકીએ, કે જેમાં લોકોને ઓવર ઇટિંગની હેબિટ હોય છે અને સાથે સાથે એમનું લેઝી એમની જે લાઇફસ્ટાઈલ હોય છે, ઇનએક્ટિવ, આખો દિવસ બેસી રહેતા હોય છે કે કંઈ એક્ટિવિટી લેવલ નથી હોતું, તો એ લોકોનું ફૂડ બેલી કહેવાય. અને થર્ડ ટાઈપ છે કે જે આજકાલ મેજોરિટી ઓફ ધ પીપલ આર હેવિંગ બેલી ફેટ ડ્યુ ટુ ધીસ થર્ડ ટાઈપ. અને થર્ડ ટાઈપ છે સ્ટ્રેસ બેલી. તો સ્ટ્રેસ એવી વસ્તુ છે ને કે આજકાલ દરેકની લાઈફમાં છે. કોઈનો રિલેશનશિપ સ્ટ્રેસ હોઈ શકે, કોઈને ફાઇનાન્શિયલ હોઈ શકે, કોઈને કોઈ કિડ્સના રિલેટેડ હોય, કોઈને હેલ્થ ઇશ્યુઝ હોય, કંઈ પણ ટાઈપનો સ્ટ્રેસ હોઈ શકે છે, રાઈટ? તો એ સ્ટ્રેસના કારણે શું હોય કે તમારો કોર્ટિસોલ હોર્મોન છે ને એ એલિવેટેડ રહેતો હોય. અને એ એલિવેટેડ રહે ને એટલે તમારું હંગર લેવલ ઓલવેઝ વધી જતું હોય. એટલે તમે છે ને એવું વિચારો કે હું હવે આ ન્યૂ યરમાં રિઝોલ્યુશન મેં લઈ લીધું, હું આઈસ્ક્રીમ નહીં ખાઉં, હું ચોકલેટ નહીં ખાઉં, કે હું આ એક્સરસાઇઝ કરીશ જ. પણ જ્યારે તમારું આ હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય ને, જ્યારે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધી જાય ને, ત્યારે તમારો કોઈ વિલ પાવર કામ નથી લાગતો. તો ત્યારે પછી તમારું એમ જ થાય કે આ વસ્તુ કાલે કરીશ, આ કરીશ, પણ બેઝિકલી તમારું વિલ પાવર સ્ટ્રોંગ નથી એવું નથી, પણ તમારું હોર્મોન જે આ છે એ સ્ટ્રેસના કારણે, તો એ મેનેજ કરવાની વધારે જરૂર છે. ટ્રુ. આઈ એગ્રી વિથ યુ કે એવરી બોડી કન્ડિશન, આપણે ડિસીઝ નથી કહેતા, પણ બોડી કન્ડિશન અથવા તો તમારા મૂડના જે ચેન્જીસ, આ ઘણી બધી વસ્તુઓ ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ યોર હોર્મોનલ લેવલ જે વધારે ઓછું. દાખલા તરીકે તમને તો વધારે ખબર હોય, પણ ફોર અ લેમેન કે એક્સરસાઇઝથી તમારા જે હોર્મોન્સ છે એને તમે બેલેન્સિંગ કરી શકો છો, એટલે ઇટ બિકમ્સ હેલ્પફુલ ટુ યુ. એ જ રીતે અમુક ફૂડ હોય એનાથી પણ તમે હોર્મોનને બેલેન્સિંગ કરી શકો છો. ઇવન મૂડ તમારો જે છે એ મૂડને એલિવેટ કરવા માટે પણ હોર્મોનની જરૂર પડે છે, રાઈટ? સો આ હોર્મોન જે છે એને બેલેન્સિંગ માટેની કોઈ ટિપ્સ આપશો? હા, ચોક્કસ. હોર્મોન છે ને એને બહુ બધી રીતે બેલેન્સ કરી શકાય. લાઈક તમારે પહેલાં તો જેમ મેં કહ્યું કે રૂટ કોઝ પર વર્ક કરવું પડે, કે તમારું કયા રીઝનથી તમને આ છે. ધારો કે જેમ મેં ફૂડના લીધે કહ્યું કે તમારું સ્ટ્રેસના લીધે છે, તો તમારે સ્ટ્રેસ મેનેજ કરવું જરૂરી છે. તો સ્ટ્રેસ માટે એવું નથી કે લાઈક ઘણા જે પણ રીઝનથી તમારું સ્ટ્રેસ છે તો તમારે એના ઉપર વર્ક કરવું પડે. સપોઝ તમારે ઘરમાં રિલેશનશિપ ઇશ્યુઝ છે તો એના ઉપર વર્ક કરવું પડે. ઓફિસમાં અગર તમારા બોસ સાથે કોઈ ઇશ્યુઝ છે, કલીગ સાથે છે, કે તમારા કિડ્સ માટે તમને કોઈ સ્ટ્રેસ છે, કે પર્ટિક્યુલર તમારી હેલ્થના કારણે તમને કોઈ સ્ટ્રેસ છે, તો એને મેનેજ કરવું બહુ જરૂરી છે. અગર તમને એવું લાગે કે ના આ સ્ટ્રેસ મારાથી આનું કોઈ સોલ્યુશન છે જ નહીં, તો પછી તમારે મેનેજ કેવી રીતે કરવો એ ઓપ્શન જોવું પડે. એટલે તમારે તમારી જાતને કેવી રીતે સ્ટ્રેસને લેવલ ડાઉન કરવું, જેમ કે મેડિટેશન કરી શકો, પ્રાણાયામ કરી શકો, કે કોઈ વોક નેચરમાં જઈને વોક કરી શકો, કે પછી તમે મ્યુઝિક, તમને જે પણ વસ્તુથી તમારું મગજ શાંત થતું હોય, તમારું માઇન્ડ રિલેક્સ થતું હોય અને સ્ટ્રેસ મેનેજ કરી શકતા હોય એ રસ્તો તમારે અપનાવવો જોઈએ. તો મેઇન આ રૂટ કોઝ પર વર્ક થશે અને એનાથી તમારા હોર્મોન પણ બેલેન્સ થશે. સાથે સાથે તમારું ગટ છે, જે તમારા ડાયજેશન કહેવાય કે આંતરડા, એમાં જે ગટ માઇક્રોબાયોમ છે એને હેલ્ધી બનાવીએ તો પણ તમારા જે હોર્મોન્સ છે એ બેલેન્સ થઈ શકે. ટ્રુ. સો ગટની વાત નીકળી છે. આઈ નો યુ હેવ ઇટ ઇઝ યોર ફોર્ટે કે ગટ હેલ્થ જે છે એનું કનેક્શન ફેટ સાથે શું છે? ગટનું જો ફેટનું કનેક્શન, ગટ એવું છે કે ગટમાં જે ગુડ બેક્ટેરિયા, બેડ બેક્ટેરિયા બંને હોય છે, રાઈટ? તો જ્યારે તમારા બેડ બેક્ટેરિયાની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને વધી જતી હોય છે, તો ત્યારે તમારે આ બધા ઇશ્યુઝ, હોર્મોનલ ઇશ્યુઝ છે કે ફેટ ગેઇન થતું હોય છે, તો એ કેવું થાય છે કે જ્યારે તમારું
બેડ બેક્ટેરિયાઝ વધી જાય ને ત્યારે તમને ડાયજેશન તમારું પ્રોપર ના થાય. ડાયજેશન સરખું ના થાય એટલે તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાક છે એ તમારો એને જેમ કે શુગર, તમારા બોડીમાં એક્સેસિવ શુગર તમે લો છો તો એ શુગર છે એનું તમારું લીવર છે એ ફેટમાં કન્વર્ટ કરી દે છે અને એ ફેટ ડિપોઝિશન થયા કરે છે. તો લોકોને એવું થાય છે કે ફેટ વધારે ખાવાથી ફેટ ડિપોઝિશન થઈ રહ્યું છે, પણ એવું નથી. તમારું એક્સેસિવ ફૂડ ઇન્ટેક છે કે રોંગ ફૂડ હેબિટ્સ છે તો એના કારણે આ ફેટ ગેઇન થતું હોય છે અને એના કારણે તમારા હોર્મોન પણ ઇમ્બેલેન્સ થતા હોય છે. ટ્રુ. સો જ્યારે તમે વજન ઉતારવા માટે જાતે કંઈક પ્રયત્ન કરી રહ્યા હોય, કોઈ એક્સપર્ટની એડવાઇસ ના લીધી હોય, તમારા કોઈ ડાયટિશિયન કે ન્યુટ્રિશનિસ્ટ ના હોય કે ડૉક્ટરને એડવાઇસ ના લીધી હોય અને તમે જો એવું માનતા હોય કે મેં તેલ અને ઘી બંધ કરી દીધું સો હવે ફેટ જતી રહેશે, ના. તેલ અને ઘીમાં જેમ કેલરી છે એવી રીતે બધી જ વસ્તુમાં કેલરી છે, રાઈટ? પ્રોટીન હેઝ કેલરી, કાર્બ હેઝ કેલરી, સો ઇટ ઇઝ ઓલ અબાઉટ બેલેન્સિંગ, હે ને? સો કેલરી કાઉન્ટિંગ ઇઝ મસ્ટ. અને સાથે સાથે રૂટ કોઝ જે કયું ખ્યાતિબેને એ પ્રમાણે તમારે રૂટ કોઝને ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એનો ક્યોર પહેલાં કરવાનો છે, એનું બેલેન્સિંગ પહેલાં કરવાનું છે. then only you will get result for fat reduction 100%. or you can get freedom of obesity, right? ઓકે. હવે બીજું એક ખ્યાતિબેન કે જેમ આપણે વાત કરી કે ફેટનું કનેક્શન આની સાથે શું છે, ગટનું કનેક્શન આની સાથે શું છે, હોર્મોનનું કનેક્શન આની સાથે, સ્ટ્રેસનું કનેક્શન આની સાથે શું છે, એ તો આટલું જ ઇમ્પોર્ટન્સ બીજી એક વસ્તુનું છે એક્સરસાઇઝ, રાઈટ? તો એક્સરસાઇઝ અને ઓવરઓલ ઓબેસિટી અથવા ફેટ અથવા બેલી ફેટ અને આ ત્રણ વસ્તુ એની સાથે કનેક્ટેડ છે. વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. તો વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ કે એક્સરસાઇઝ એન્ડ ફેટ? જુઓ, એમાં એક તો ફેટની વસ્તુ સમજીએ કે જેમ તમે કહ્યું કે ફેટ જરૂરી છે, રાઈટ? ઘણા લોકોનું આ મિસકન્સેપ્શન બહુ હોય છે કે ફેટ ખાવાથી ફેટ ગેઇન થાય એટલે ફટાફટ એ લોકો જેવું બોડીમાં ફેટ ગેઇન થાય ને એટલે ફટાફટ રોટલી ઉપર ઘી લગાવવાનું બંધ કરી દે, જે પણ ઓઇલ ઓછું કરી દે એ બધું કરી દેતા હોય છે. પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આપણા બોડીમાં કોલેસ્ટ્રોલ, આપણું બોડી છે ને એ આપણું બોડી 85% કોલેસ્ટ્રોલ બનાવે છે. તો અગર કંઈ ખરાબ વસ્તુ હોય તો બોડી બનાવે જ નહીં. તો કોલેસ્ટ્રોલનું આપણા બોડીમાં બહુ જ ઇમ્પોર્ટન્સ છે કે આપણા હેર માટે, સ્કિન માટે, ઇવન ડાયજેશન માટે પણ ફેટની જરૂર હોય છે. તો અગર તમે સરખી રીતે ઘી અને તેલમાં વસ્તુ બનાવીને ના જમો તો એ ડાયજેશન એ વસ્તુનું પ્રોપર થતું જ નથી. એટલે એના માટે જરૂરી છે તમારા હોર્મોન્સ, જે આપણા હોર્મોન્સ કહીએ, આપણે જે હોર્મોન બેલેન્સની વાત કરી તો હવે એમાં ખાસ કરીને જે આપણા વિમેનના હોર્મોન્સ હોય છે, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, સેક્સ હોર્મોન જે મેલ અને ફિમેલના, એ બધા હોર્મોન ફેટથી જ બનતા હોય છે. એ ફેટનો જ એમાં રોલ હોય છે બનાવવામાં. હવે તમે ઘી તેલ નહીં ખાઓ તો તમારા હોર્મોન બેલેન્સ રહેવાના જ નથી. તો ફેટ એ પણ ખાવું જરૂરી છે. એટલે પણ હેલ્ધી ફેટ ખાઓ. તમે જે બહારની જે બધી વસ્તુઓ હોય છે કે પામ ઓઇલ છે કે બધું જે બહારના બધા ફ્રાઈડ ફૂડ હોય છે જેમાં જેમ કે અત્યારે તો આઈસ્ક્રીમ પણ ફેટથી બનતો હોય છે, તો એ બધી વસ્તુ બંધ કરવાની જરૂર છે. પણ તમારું જે ઘરનું ખાવાનું છે એ એમાં તમારે ફેટ બંધ કરવાની બિલકુલ જરૂર નથી. મોડરેશનમાં તમારી એક્ટિવિટી લેવલ પ્રમાણે ફેટ ઇન્ક્લુડ કરવું જોઈએ. અને એક્સરસાઇઝની તમે જેમ વાત કરી તો એક્સરસાઇઝનું પણ એટલો જ રોલ છે. જેમ કે હું તમને કહું ને તો મેઇન આપણે 5 વસ્તુઓનું ધ્યાન રાખીશું ને તો એની સાથે સાથે મેઇન 5 વસ્તુ આપણે એ ધ્યાન રાખવાની છે કે જેના કારણે તમે ખાલી આ 5 વસ્તુઓ ફોલો કરશો ને, તમે જુઓ 3 મહિના માટે આ 5 વસ્તુ ફોલો કરી લો, ડેફિનેટલી તમને તમારા ફેટમાંથી છુટકારો મળી જશે. તમારું વેઇટ રિડ્યુસ કરવાનો ગોલ પણ સોલ્વ થઈ જશે. નંબર 1 કે તમે તમારું જે કહેવાય ને કે એક્સરસાઇઝ જે તમે કીધું, તો એક્સરસાઇઝનો ગોલ રાખો કે દિવસમાં 1 કલાક એક્સરસાઇઝ, કોઈ પણ એક્સરસાઇઝનો તમારો ગોલ હોવો જોઈએ. તમે ચાહે વોક કરો, ચાહે સ્વિમિંગ કરો, ડાન્સિંગ કરો કે કંઈ પણ એક્સરસાઇઝ કરો. અને આઈ વુડ સજેસ્ટ કે જેને વેઇટ લોસ કરવું છે અને ખાસ કરીને ફેટ લોસ કરવું છે તો એ લોકોએ વીકમાં 2 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી જોઈએ. એટલે તમારા બોડી વેઇટથી એક્સરસાઇઝ કરી શકો કે જીમમાં જઈને પણ કરી શકો. અને સાથે સાથે તમારો દિવસ દરમિયાન આખો દિવસ તમારે એક્ટિવ રહેવાની જરૂર છે કે જેનાથી શું થાય કે તમારું RMR, રેસ્ટિંગ મેટાબોલિક રેટ છે ને એ ઇન્ક્રીઝ થશે. તો એ ઇન્ક્રીઝ થશે તો જ્યારે તમે રેસ્ટિંગ સ્ટેટમાં હશો ને ત્યારે પણ તમારી કેલરી બંધ થશે. તો એના માટે તમે દિવસમાં જ્યારે પણ તમે હર 1 કલાકે 5 મિનિટ ઊભા રહેવાની હેબિટ પાડો. કે તમે ક્યાંય પણ ઓફિસ પર પ્લેસમાં છો તો બી તમે કામ 5 મિનિટ ઊભા રહીને કરો કે ફોન પર વાત કરતાં કરતાં વોક કરીને કરો. તો એનાથી શું થશે, તમારું કેલરી બંધ થશે.
સેમ ભાઈ ઘરે તમે બેઠા રહો છો તો સોફામાં ટીવી જોતા હો છો તો પણ 5 મિનિટ માટે ઊભા થઈ જાઓ, કંઈક ઘરમાં કામ કરો. તો આવી રીતની હેબિટ પાડશો ને તો તમારું આરએમઆર વધશે, રાઈટ. સેકન્ડ પોઈન્ટ એ તમારું ક્વોલિટી સ્લીપ. તો તમારા ઊંઘના કલાકો પૂરા થવા બહુ જરૂરી છે. 7 થી 8 કલાકની ઊંઘ મળવી જોઈએ. હવે તમે 12 થી 8 ઊંઘશો એ નહીં કેલ્ક્યુલેટ થાય, બિકોઝ આપણો 10 થી 2નો જે ટાઈમ હોય છે ને એ ક્રુશિયલ ટાઈમ હોય છે. એમાં જે છે ને એ ગ્રોથ હોર્મોન રિલીઝ થતા હોય છે આપણા બોડીમાં. તો એ ગ્રોથ હોર્મોન તમારે ફેટ બર્નિંગનું બી કામ કરે છે અને બોડીમાં જે આખો દિવસ જે ઇમોશનલ ડેમેજ હોય કે ફિઝિકલ ડેમેજ હોય એ બધું રિપેરિંગ વર્ક રાત્રે જ થતું હોય છે. તો ક્વોલિટી સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. થર્ડ પોઈન્ટ છે એ ફાસ્ટિંગ. તો તમે વીકમાં એકવાર તમારે ફાસ્ટ કરવું જોઈએ. વીકમાં નહીં તો એટલીસ્ટ 15 ડેઝમાં એક ફાસ્ટ ઇઝ એડવાઇઝેબલ. કારણ કે જેમ તમે જુઓ કે આપણે ઘરમાં રોજ જે ક્લિનિંગ કરતા હોઈએ છીએ, રાઈટ, કચરા પોતું કરતા હોઈએ કે ક્લીન કરતા હોઈએ છીએ, પણ કોઈક વખત આપણે ડીપ ક્લિનિંગ કરીએ છીએ, જેમ કે દિવાળી આવી તો આખું ઘર ડીપ ક્લિનિંગ. તો ફાસ્ટિંગ ઇઝ અ ડીપ ક્લિનિંગ ઓફ અવર બોડી. તો એકવાર જ્યારે ફાસ્ટ કરો છો ને ત્યારે તમારા બોડીમાંથી બધા ટોક્સિન્સ છે એ રિમૂવ થતા હોય છે. તમારે જેમ મેં કહ્યું કે આપણે હોર્મોન બેલેન્સ કરવા માટે ગટ માઇક્રોબાયોમ આપણે ઇમ્પ્રૂવ કરવું છે. તો જ્યારે આપણા ગુડ બેક્ટેરિયાની ક્વોલિટીઝ વધારવી હોય તો એમાં પણ હેલ્પફુલ થતું હોય છે. આપણા જે ડેમેજ પ્રોટીન્સ હોય છે ને એ બધા આપણે જ્યારે ફાસ્ટ કરીએ ને ત્યારે રિપેર થતા હોય. તો એટલીસ્ટ ફાસ્ટિંગમાં તમે ફ્રૂટ્સ ને મિલ્ક ખાઈને કરી શકો કે તમે એક ટાઈમ જમીને કરી શકો, પણ થોડોક ટાઈમ આપણા બોડીને રેસ્ટ મળે એ ટાઈપનો અગર ફાસ્ટ કરશો તો એ તમારા ઓવરઓલ હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્થ ટીપ છે એ તમારું પ્રોસેસ અને જંક ફૂડ એ તમે એકદમથી જ એને લાઈક બંધ તો નથી કરી શકવાના, પણ અવોઇડ કરો. જેટલું પણ છે તો લિમિટમાં કરો કે વન્સ અ વીક તમે ખાઓ, કે પણ રૂટીનમાં જે બધી વસ્તુઓ બહારની પેકેટ ફૂડ છે કે જે બધી વસ્તુઓ લાવતા હોઈએ છીએ એ બધી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ. તો મેઇન આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ તો ડેફિનેટલી આપણે બેલી ફેટ રીડ કરી શકીશું. ટ્રુ. જે નથી કરવાનું એ તો બધું આપણે કરીએ જ છીએ, પણ ખ્યાતિબેને કહ્યું એ પ્રમાણે આટલા 4 કે 5 મુદ્દાને ધ્યાનમાં રાખીશું તો ઓવરનાઇટ કોઈ મેજિક નથી થવાનો, પણ ધીમે ધીમે તમારી બેલી ફેટ કે ઓબેસિટી એ તો દૂર થશે જ, પણ એના કરતાં ઇમ્પોર્ટન્ટ યુ વિલ ફીલ એનર્જેટિક અને તમને ફ્રેશ ફીલ થશે, હેલ્ધી રહી શકશો, ડિસીઝથી દૂર રહી શકશો અને આ બધું થવાના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ, તમારી હેલ્થ અને તમારી હેપીનેસ બધું જ તમે જાળવી શકશો. બેલી ફેટ ઇઝ નોટ ધ મેઇન ઇશ્યુ, પણ મેઇન ઇશ્યુ છે હેલ્ધી લાઈફસ્ટાઈલ. અને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં તમારે બેલી ફેટને ફોકસ કરીને ટ્રાય કરવાની જરૂર નથી, પણ ઓવરઓલ તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, જેમ ખ્યાતિબેને જે પોઈન્ટ્સ કહ્યા તમને કે ગુડ ફેટ લેવી જોઈએ, પ્રોબાયોટિક્સ ફોર ગટ હેલ્થ લેવાવા જોઈએ, રેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એક્સરસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ફાસ્ટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને સાથે સાથે હીલિંગ ટાઈમ ફોર બોડી અને સ્ટ્રેસથી દૂર રહેવાનું. આટલી વસ્તુઓ જો તમે કરશો ને તો અધરવાઇઝ ઓલ્સો તમને જીવવાની મજા આવશે, યુ વિલ ફ્રેશ અને તમારી એક કામ કરવાની જે એનર્જી લેવલ છે એ પણ વધી શકશે અને કામ કરવાની એનર્જી લેવલ વધશે એટલે ઓટોમેટિકલી તમારી બોડીની જે ફેટ છે એ ઓછી થશે. થેન્ક યુ ખ્યાતિબેન ફોર સચ વન્ડરફુલ એન્ડ યુઝફુલ ઇન્ફોર્મેશન. ફરી ક્યારેક આપણે વાત કરીશું. તમે જે ફાસ્ટિંગની વાત કરી એના માટે મારે એક બહુ જ સરસ એના વિશેનું ડિસ્કશન જોઈએ જ છે, ફાસ્ટિંગ અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વિશે. ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.